સમાચારમાં આગળ વાત કરીશું કચ્છથી। કચ્છ જિલ્લામાં વિકાસના નામે ગરીબોના મકાનો તોડવાની નોટિસોને લઈને વિવાદ ઉગ્ર બન્યો છે, જે ભુજ અને આદિપુરા વિસ્તારમાં 5 થી 7 દિવસની ટૂંકી નોટિસ આપી ઘર ખાલી કરવા સૂચના આપવામાં આવી હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। દાવો છે કે કેટલાક પરિવારો છેલ્લા 50-60 વર્ષથી આ સ્થળોએ વસવાટ કરી રહ્યા છે, પરંતુ લખન દુઆ સંસ્થાપક બહુજન આર્મીએ જણાવ્યું હતું કે જો ગરીબોના ઘરો તોડવામાં આવશે તો તેઓ ઘર સામગ્રી સાથે કલેક્ટર કચેરી અને ગાંધીધામ મહાનગરપાલિકા પાસે આશરો લેશે, જે વિકાસ અને વસવાટના અધિકાર વચ્ચેનો મુદ્દો હવે ગરમાયેલો જોવા મળી રહ્યો છે, જે પ્રશાસન તરફથી હજી સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી। જે કચ્છમાં મકાન તોડવાની નોટિસ ફટકારવામાં આવી છે, જે ભુજ આદિપુરમાં ટૂંકી શોર્ટ નોટિસ આપવામાં આવી છે, જે 50 વર્ષથી રહેતા પરિવારનો દાવો કરવામાં આવ્યો છે, જે બહુજન આર્મીનો વિરોધ નોંધવામાં આવ્યો છે, જે પ્રશાસન સામે પણ સવાલો ઉઠવા પામી રહ્યા છે। ગરીબ હિન્દુઓના ઘર તોડવામાં આવી રહ્યા છે। કોઈ અસામાજિક તત્વ નથી, કોઈ લુખાઓ નથી। જે અસામાજિક તત્વ અને લુખાઓ છે એમને તંત્ર દ્વારા સાચવવામાં આવે છે અને સફાઈ કામદારો છે ભુજ નગરપાલિકામાં આખા ભુજને સાફ રાખે છે, એવા લોકોના રોડ પહોળા કરવાના નામ ઉપર એમના ઘર તોડવામાં આવી રહ્યા છે। એ સંદર્ભે આજે કલેક્ટર સાહેબને લેખિત રજૂઆત કરવામાં આવી છે। તમે વિકાસ કરો, આપણા ભારત દેશનું નામ અમેરિકા અને ચાઇનાથી પણ આગળ નીકળે, એમાં અમે બધા સહેમત છીએ। અમે પૂરેપૂરા પ્રયત્ન કરશું। અમારા મકાન નહીં, અમે અમારું લોહી પણ આપી દઈશું આ દેશ માટે। અને અમારો તો ઇતિહાસ રહ્યો છે કે અમારા પુરખાઓએ આ દેશ માટે માથા કપાયા છે, પણ આ રોડ પહોળા કરવા માટે અદાણીને અંબાણીની ગાડીઓ જાય, એના માટે જો ગરીબોના ઘર તોડવામાં આવશે તો એ ક્યારે પણ સહન કરવામાં આવશે નહીં। કચ્છના સાંસદ હોય, કચ્છના કલેક્ટર સાહેબ હોય કે ભુજના ધારાસભ્ય હોય, આ વાતને યાદ રાખજો। આ તમને વોટ આપવા વાળી પ્રજા છે। આમણે કોઈએ કોંગ્રેસ કે ફલાણી કે ઢીકડી પાર્ટીને નથી આપ્યા, આ ભાજપના વોટરો છે। ભાજપના વોટ આપ્યા પછી આ લોકોના ભાજપ સરકાર ઘર તોડે તો સ્વાભાવિક વસ્તુ છે કે એમના વિરોધમાં ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવામાં આવે। કલેક્ટર